પરીક્ષા ખંડમાંથી કેટલાક વિદ્યાર્થીઓ બહાર નીકળે ને એટલે તરત એવું કહેતા હોય કે મને આ સવાલમાં એ ટીક કરવાનો હતો પણ ભૂલથી મારે 2 ટીક થઈ ગયું, મારે 25 નંબરનો સવાલ ઘૂંટવાનો હતો ને એની જગ્યાએ મારે 26 નંબરમાં ઘૂંટાઈ ગયો, ત્યાર પછી મારે સમય ઘટ્યો ને છેલ્લે તો એ ટીક કરવાનું રહી ગયું. આ પ્રકારની બાબતો એવા વિદ્યાર્થીઓ વધારે રજૂ કરતા હોય કે જે પ્રેક્ટિસ કર્યા વગર ફાઇનલ પેપરની અંદર ડાયરેક્ટલી બેઠા હોય. તો આ પ્રકારની જે ભૂલ હોય ને દોસ્તો, એ ઘણીવાર અપરાધ કહેવાય. કેમ કે આ પ્રકારની ભૂલ કરવાથી તમારી આખી જે મહેનત કરેલી હોય ને એની પર પાણી ફરી જાય. તમે રાત દિવસના ઉજાગરે કર્યા હોય, તમે ટાઈમ અને પૈસા જે ઇન્વેસ્ટ આ ફિલ્ડમાં કર્યા હોય એમાં પાણી ફરીને પછી આખી સાયકલમાંથી પસાર થવાનું, ફરીવાર ફોર્મ ભરીની રાહ જોવાની, ફરીવાર પરીક્ષા લેવાની રાહ જોવાની. તો આ બધા ચકડામાંથી તમારે પસાર ન થવાય, તમે જે મહેનત કરી છે એમાં હથોડો મારી દેવો હોય તો મારા મોટા ભાઈઓ અને મારા નાના ભાઈઓ અને બહેનો, તમારે મોક ટેસ્ટ આપવી પડે. આ મોક ટેસ્ટથી તમારે મૂલ્યાંકન થાય, સમય ઘટે છે કે નહીં તમને માલુમ પડે, તમારી જે સિલી મિસ્ટેક્સ અમુક રહી જતી હોય એમાંથી તમે બહાર નીકળી શકો અને તમે ફાઇનલ પરીક્ષાની અંદર સારું મેરિટ બનાવી શકો. એના માટે મોક ટેસ્ટ આપવી જરૂરી બને. મોક ટેસ્ટના માધ્યમથી અમે બિલકુલ દાવો નથી કરતા કે બેઠે બેઠા સવાલો પૂછાય, ઘણા પૂછાય છે એ અલગ વાત છે, પણ અમે દાવો નથી કરતા. મોક ટેસ્ટના માધ્યમથી તમારી ખૂબ સારી પ્રેક્ટિસ થશે એ અમે ચોક્કસથી દાવો કરીએ. ઘણા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટથી ડરતા હોય કે મારે ઓછા માર્ક્સ આવશે ને તો મારો મોરલ ડાઉન થઈ જાય. પણ તમારો ઓછા માર્ક્સ આવે કે વધારે માર્ક્સ આવે એની ચિંતા ન કરવી જોઈએ. તમારે તો પ્રેક્ટિસ કરવા માટે થઈને આવવું પડે. તમારે અલગ અલગ પ્રયોગ કરવો હોય તો તમને પ્લેટફોર્મ મળે. જેમ કે કેટલાક વિદ્યાર્થીઓ માનતા હોય કે એક પ્રશ્ન આપણે જોઈને ત્યાં ટીક કરી નખાય. ઘણા એવું માનતા હોય કે આપણે આખો પેપર પહેલા વાંચી લેવાય અને ત્યાર પછી એક હારે OMR ની અંદર ઘૂંટાય. તો એમાંથી કયો રસ્તો તમને સુટેબલ છે એના માટે પ્રયોગ તમે કરી શકો. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ભાવનગર દર વખતે જ્યારે કોઈ મેજર પરીક્ષા હોય ત્યારે મોક ટેસ્ટ લઈને આવે છે અને આ વખતે CC પ્રિલિમ માટે થઈને મોક ટેસ્ટ લાવીએ છીએ. અને તમારે તારીખ શરૂ થાય છે 5મી તારીખથી 5, 12, 19 અને 26 જુલાઈ રવિવારનો દિવસ છે. 2 કલાકનો સમય છે. ઓફલાઈનથી તમારે ટેસ્ટ આપવી હોય તો રૂબરૂ તમે આવી શકશો અને ઓનલાઈનથી તમારે ટેસ્ટ દેવી હોય તો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી નામની એપ્લિકેશન છે એના માધ્યમથી તમે દઈ શકો. રૂબરૂ નથી આવી શકતા, બીજા કોઈ જિલ્લાના વિદ્યાર્થીઓ છે તો ઓનલાઈન માધ્યમથી પણ તમે પેપર આપી શકશો. આ પેપર માટેની ફીસ રહેલી છે ઓફલાઈન માટે 300 રૂપિયા, ઓનલાઈન માટે 150 રૂપિયા. વધારે કોઈ તમારે માહિતી જોઈતી હોય તો આ ભાવનગર એકેડેમીનો નંબર છે એના ઉપર સંપર્ક કરી માહિતી મેળવી શકશો. પણ મોક ટેસ્ટથી હું તમને એટલી ચોક્કસ ખાતરી આપીશ કે તમને ગુણવત્તાસભર સારામાં સારા પ્રશ્નો મળશે અને એનાથી તમારી ઘણી બધી જે મિસ્ટેક્સ ફાઇનલ પેપરમાં થવાની છે એને તમે નિવારી શકશો. થેન્ક યુ.